सरस्वती मात की प्रेम से बोले नमः पार्वती पते आरती बताए પોતાની જગ્યાએ બેસીને જવાનું છે પણ એવી આરતીની શુભ શરૂઆત કર્યા પહેલા દેવાનાદેવ મહાદેવ એમનો એક જયકાર કરી દઈએ તો જેટલા પણ બેઠા છે અંતરના નાથથી બે હાથ ઊંચા કરી અને એની શરણાગતિ સ્વીકારી એટલા માટે ફરીથી એકવાર બધા અને એવી માતાજીની આરતી કરી દઈએ જેટલા પણ હજુ બહેનોમાં થોડી લાઈટ ઓછી થઈ છે જેની પાસે મોબાઈલ હોય અમારા અશોકભાઈએ કીધું કે જે લાઈટ ચાલુ ના કરીને સદારામ બાપાના નામ છે ખાલી 1-5 મિનિટ આપણે આરતી કરવાની છે એટલા માટે કે દીવડા વાંધો નહીં બધાએ આરતી કરી અંતરના ભાવથી અને એવું ખાસ એક અત્યારે સદારામ બાપાની દયાથી આ બધાની કૃપાથી એક સરસ મજાનો સોશિયલ મીડિયામાં એક ભજનની એક પ્રોગ્રામમાં ગાઈ હતી એક લાઈન અને બધાએ ખૂબ નિહાળીએ જે દેશી ભજન જે આપણી સંસ્કૃતિ છે એ જે દેશી ચાલે જે ભજન બધાએ નિહાળ્યો એની યાદી કરવી છે અને ખાસ અમારા બધા આજે યુવા વર્ગ બેઠા છે એટલે તમારા માટે જ્યાં જ્યાં મોજ આવે હવે બધા ઘરના જ બેઠા છે એવું લાગે છે એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં આકલા પડકારા કરતા રહે છે કારણ કે 18 વરણ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ બધા બેઠા છે એટલે આપણા પડકારા તમારા મોડા ના રહેવા જોઈએ એટલે ખાસ એની યાદી કરવી છે પણ કઈ રીતે ભજનની આજે કરવી છે પણ ઉસ્તાદ કહી